એક સમયે એક ગામમાં એક નાનકડો છોકરો રહેતો હતો, જેનું નામ રાજુ હતું. રાજુ ખૂબ જ ખુશમિજાજ અને મજાકિયો હતો, પણ ક્યારેક તે ખૂબ આળસુ પણ બની જતો. એક દિવસ તેની મમ્મીએ તેને ઘરનું કામ કરવાનું કહ્યું, પણ રાજુએ આળસ કરીને કામ ન કર્યું અને બહાર ફરવા ચાલ્યો ગયો. બહાર જતા રાજુએ એક વૃદ્ધ માણસને જોયો, જે પોતાના બગીચામાં મહેનતથી કામ કરી રહ્યો હતો. રાજુએ તેને પૂછ્યું, કાકા, તમે આટલી મહેનત કેમ કરો છો? આળસ કરો ને. વૃદ્ધ માણસે હસીને જવાબ આપ્યો, બેટા, મહેનત એ જીવનની ચાવી છે. જો આપણે આળસ કરીશું તો કઈ કામગીરી સફળ નહીં થાય. મહેનતથી જ સફળતા મળે છે. રાજુને તેની વાત સમજાઈ અને તે ઘરે પાછો ગયો. તેણે મમ્મીનું કામ પૂર્ણ કર્યું અને સમજ્યો કે મહેનત અને જવાબદારી એ જીવનમાં સફળ થવાનો માર્ગ છે. નૈતિકતા, મહેનત અને જવાબદારી એ જીવનમાં સફળતા મેળવવાની ચાવી છે. આળસ કરવાથી કઈ સફળતા મળતી નથી, પરંતુ મહેનતથી આપણે સારું જીવન જીવી શકીએ છીએ. આ નૈતિકતા બાળકોને મહેનત અને જવાબદારીનું મહત્વ સમજાવે છે.